મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજે છે રવિવારનો દિવસ અને બસ જો રવિવારની સવારથી જે કંઈ નાસ્તો ને બધું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. આજે માસી નથી આવવાના એટલે મારે ઘરનું થોડું ઘણું બધું જે કામ છે એ કરવાનું છે. જો વાસણ રાતે પણ કાલે મેં ધોઈને મૂકી દીધા હતા કેમ કે સવારે પછી એક સાથે વધારે ન થાય અને ઓલરેડી અત્યારે નાસ્તાના ને ચાના દૂધના બધા વાસણ નીકળ્યા છે તો એ પણ અત્યારે વોશ કરી નાખીશ હમણાં. અને કપડાં ને બધું છે ને એ હવે આજે નહીં કરીએ, એ બધું પછી કાલે માસી કરશે. કચરા પોતામાં બી ઉપર હું બધું જોઈ લઈશ શું કામ કરવાનું છે બધી વસ્તુ. અને બસ જો સન્ડે છે, એવરી ડે વિડીયો બનાવવાની મેં શરૂઆત કરી છે, કોશિશ કરું છું. બટ એની સામે છે ને રેગ્યુલર જ્યારે આપણે વિડીયોઝ અપલોડ કરીએ ને તો રેગ્યુલર એટલા વ્યૂઝ ન આવતા હોય અને ક્યાંક ને ક્યાંક લાઇક્સ પણ બહુ ઓછી આવે છે. તો તમે લોકો લાઇક્સ જરૂરથી કરો વિડીયોને અને આખો વિડીયો પૂરો થવાની વેઇટ ન કરો. જ્યારે વિડીયો સ્ટાર્ટ કરો ને ત્યારે એક લાઇક જરૂરથી કરી દેજો. અહીંયા પડ્યા છે અને હવે થોડું ઘણું જે કંઈ બી કિચનનું ને કામ છે એ કરીશું. બાકી સન્ડે છે તો ક્યાંક ને ક્યાંક જઈશું. મસ્ત મજાનું જો વેધર સરસ છે. તડકો આવ્યો છે જો આજે તો એકદમ સરસ, નથી વરસાદ કઈ જ. ભંગારવાળા ભાઈ આવ્યા છે. હમણાં ચોમાસામાં છે ને ભંગારવાળા બહુ જ દેખાય છે. અને કાલનો અહીંયા જો બિલકુલ વરસાદ નથી, એકદમ જરાય છાંટા પડ્યા નથી, સાવ કોરું કોરું છે. તો જો આ છે આજની અપડેટ, મોર્નિંગની શરૂઆત કરી છે. ચાલો હવે ફટાફટથી છે ને આ બધા વાસણ ને કિચનને સાફ કરી નાખીએ, પછી બપોર પછી ક્યાંક જવું હોય ને એટલા માટે. લેડીઝ માટે તો આપણે ચાલુ દિવસ હોય કે રજાનો દિવસ હોય બહુ જાજો કાંઈ ડિફરન્સ હોતો નથી. એક સવારે વહેલું ઉઠવું નથી પડતું, બસ મને તો એ જ ચેન્જ લાગતો હોય છે. બાકી મેજોરિટી જે કામો આપણે રૂટીનમાં કરતા હશું ને એના કરતાં તો મને એમ છે કે સન્ડેના ઓર કામ વધી જતા હોય છે કેમ કે સન્ડેના બધા પોતપોતાના ટાઈમિંગ પ્રમાણે ઉઠતા હોય છે. પછી બધાના એ ટાઈમિંગ પ્રમાણે આપણે નાસ્તો છે, નાવા ધોવાનું છે, એ બધું સાચવવાનું. ઓલું તો શું બધા પોતપોતાના ટાઈમે મોર્નિંગમાં જ નીકળી જતા હોય છે ને તો પાછળથી આપણે ફટાફટ બધું ઘરનું જે કામ હોય છે ને બેઝિક એ બધું કરી શકતા હોઈએ છીએ. આજે માસી પણ નહોતા એટલે મીંદુ પ્રહાનને એના પપ્પા બંને રેડી થાય ને ત્યાં સુધીમાં હું કિચનનું જે કંઈ મારું કામ છે ને કરી લઉં કેમ કે એ લોકો સૂતા છે ત્યાં સુધી મારે એમને હમણાં ડિસ્ટર્બ નથી કરવા. એક પહેલાં મારું જે બધું કામ છે એ કરી લઈશ અને મેં નાસ્તો પણ બનાવીને રાખી દીધો છે કે જેથી કરીને મારો ગેસ ને બધી વસ્તુઓ છે એક સાથે જ સાફ થઈ જાય. આજે સન્ડે છે એટલે અમે મોસ્ટલી મારા હસબન્ડ ફ્રી થાય ને એટલે અમે લોકો જતા હોય છે પ્રહાનને લઈને આજુબાજુમાં એમ જ આંટો મારવા અને ફરવા માટે. એટલે હું બને ત્યાં સુધી મોટા ભાગે સન્ડેના ઘરમાં જે બધું જ કામ છે એ કમ્પ્લીટ કરીને નીકળતી હોઉં છું કેમ કે આવતા આવતા ક્યારેક અમને લેટ પણ થઈ જાય, ક્યારેક જમીને આવીએ તો પછી સુવાનો જે એક્ઝેક્ટ ટાઈમ હોય અને એ ટાઈમે પછી જો ઘરમાં બધું મેશ પડ્યું હોય ને તો મજા ના આવે. એક હેબિટ મેં રાખી છે, 2-3 કલાક માટે પણ ઘરની બહાર જાઓ ને તો બને ત્યાં સુધી કિચન અને બેડરૂમ એ બે વસ્તુ તો થોડી ક્લીન કરીને જ જાઓ કે આવીને પછી આમ આપણને બોર ન થાય. અને જો ક્યારેક આપણે થાકીને આવીએ ને બહારથી તો તરત જ આપણે આડું પડવું હોય ને તો થોડી વાર માટે પણ આપણે આડા પડી શકીએ. અને મને તો હમણાંથી મોટા ભાગે એવું જ થઈ ગયું છે, મને બહાર ક્યાંય જવું ગમતું જ નથી. એમાંય બહારગામ તો સાવ જ નહીં. આવી રીતે સન્ડેના હમણાં પ્રહાન બહુ ફોર્સ કરતો હોય છે ને વેધર થોડું સારું છે એટલે એની સાથે જઈએ છીએ. બાકી મને આમ કંટાળો આવે છે હવે કેમ કે કન્ટિન્યુ દર સન્ડે જવું ન ગમે. મેં મારા હસબન્ડને કીધું મેં તમે ને પ્રહાન જાઓ બટ પ્રહાનને તો મમ્મા જોઈએ જ કે નહીં તું આવ ને આવ એટલે મારે પછી એની સાથે જવું જ પડે છે. નહીંતર મને એવું થાય કે થોડી વાર ઘરે રહીએ, આપણે જે કંઈ બી રીડિંગ છે, બીજા અમુક નાના મોટા બીજા કામો આપણે ઘણા બધા હોય કે સન્ડે રિલેક્સ થઈને ઘરે રહીને કામો છે કમ્પ્લીટ કરીએ. અને હમણાંથી મને છે ને આમ ખબર નહીં ચેન્જ એક ટાઈમ થાય ને એટલે આપણને આમાં ઘણા બધા ચેન્જીસ આવે. પહેલાં મને એવરી સેટરડે સન્ડે બહાર જવું ગમતું, એને બદલે હવે મને બહારગામ જવું તો કંઈ ગમતું જ નથી. હર્ડમાં કોણ કબૂતર એને બર્ડ્સ કહેવાય કબૂતર. ચાલો ફ્રેન્ડ્સ, જો રેડી થઈ ગયા છીએ અને સન્ડે માટે બહાર જવા માટે. સન્ડે હોય ને ત્યારે આમ મોસ્ટલી એવું થાય જ કે ક્યાંક ને ક્યાંક જઈએ કેમ કે આખું વીક તો પછી જો આમનામ ઘરના બધા કામોમાં, છોકરાઓ સ્કૂલમાં અને હસબન્ડ એના કામમાં બિઝી હોય તો બપોર પછીનો 2-3-4 કલાક એવો ટાઈમ હોય કે થોડો હારે સ્પેન્ડ થાય. અને અત્યારે તો વાતાવરણ પણ સરસ છે. શું ખાલી બતાવો. હા દીકરી કંઈક નવું નવું કરતા હોય છે. ચલો ગાડી રેડી થાય છે તો બસ ચાલો જો ચલ બહાર નીકળી જા. પછી બસ જો રસ્તામાં રાણાવાવ પાસે આગળ જતા ક્રિષ્ના હોટલ છે ત્યાં અમે લોકોએ મસ્ત નાસ્તો કર્યો. એમના સમોસા બહુ જ ટેસ્ટી હતા. અમે મસ્ત એવી જગ્યાએ પહોંચી ગયા છીએ ગુમલી. અને આમાં પોપટ તો જો કેટલા બધા છે અહીંયા. જો
ऊपर से कूदना चाहिए। અહીંયા પૂછીશ તો નીચે કેમ ઉતરી અહીંયા કેમ उधर મેં કહું કેમ કેમ Gumli is a village. Ramkhambadi. ખૂબ જ પ્રાચીન અને હેરિટેજ સાઇટ કહેવાય ને એ ટાઈપનું એક આ મંદિર છે. અત્યારે અહીંયા કોઈ દેવી દેવતાઓ અંદર નથી અને આ બે શું કહેવાય ઘુમ્મટ ધરાવતું મંદિરો જે હોય છે ને એમાં બહુ જ ઓછા મંદિરોમાંનું આ એક મંદિર છે. મંદિરોમાં નીચેની સાઈડ ઉપરની સાઈડ અલગ અલગ કાર્વિંગ્સ છે અને આ બધી કાર્વિંગ્સ જે છે એ મંદિરનો કોઈક ઇતિહાસ કયા સમયનું છે એ બધું દર્શાવતી હોય છે. અને જ્યારે પણ હું આ ટાઈપની કાર્વિંગ્સ જોઉં ને જૂની ત્યારે હું એ સમયમાં હું જતી રહેતી હોઉં છું કે એ સમયમાં લોકો કેવા હશે, કોણ આ મંદિરમાં રેગ્યુલર દર્શન કરવા માટે આવતું હશે, કોણે આ મંદિરની સ્થાપના કરી હશે. અને આમ ઘણા બધા વિચારો છે ને મારા મનમાં આવતા હોય છે અને પહેલાંના સમયમાં આ જવાનું મને આમ ઘણી વખત આ બધી વસ્તુ જોઉં ને તો મન થતું હોય છે. એકદમ સરસ જૂનું અને ખૂબ જ પ્રાચીન મંદિર છે. એટલે કે અત્યારે મંદિરમાં છે ને માતાજી નથી, નવલખા માતાજીનું મંદિર છે અને એમનામ જ જોવા માટે ખાલી રાખેલું છે. બાકી જે ડુંગરા ઉપર છે ને બહુ જ મસ્ત મંદિર છે, પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી ત્યાં ઉપર જવાનો. અમે લોકો જ્યારે જેસલમેર હતા ને ત્યાં આ ટાઈપના જૂના જૂના મહેલો હવેલીઓ ખૂબ જ છે. ત્યારે પણ અમે ત્યાં વિઝિટ માટે જતા ને ત્યારે મારા મનમાં આ બધા વિચારો ખૂબ જ આવતા. તમને લોકોને આવા કઈ વિચારો આવતા હોય છે કે નહીં? આવી જૂની જે સાઇટ છે, જૂના મંદિરો, રાજમહેલ જોઈને તો મને જરૂરથી કમેન્ટ કરજો. અને જો ઉપર જે છે ને ટોપ ઉપર જે સામે પર્વતમાં ત્યાં અત્યારે શિવજીનું મંદિર છે અને ટ્રેકિંગ કરીને ઉપર જવાનું છે. સ્ટેપ્સ છે, એકદમ સેફ છે, બટ અમે લોકો નેક્સ્ટ ટાઈમ ક્યારેક વહેલા આવશું ત્યારે જઈશું. અને જો કેટલું સરસ મજાનું પર્વતોની વચ્ચે આવેલું મસ્ત મંદિર છે. એકદમ મોર અને પોપટનો અવાજ હતો, એટલી શાંતિ હતી. બહુ જ સરસ પ્લેસ છે. પોરબંદરમાં આવો ને ત્યારે ગુમલી આ જે મંદિર છે ને એની વિઝિટ કરવાનું બિલકુલ ન ભૂલતા. અમે ઘણા વર્ષથી અહીંયા રહીએ છીએ બટ આ મંદિરની ફર્સ્ટ ટાઈમ અમે વિઝિટ કરેલી છે. કે એમ જ મારા હસબન્ડે ગુમલી નામ બહુ જ સાંભળેલું હતું અને લકેલી આજે અમારે કિલેશ્વર ન જવાનું એટલે અમે લોકો અહીંયા આવ્યા અને અહીંયા આવીને બધી વસ્તુઓ જોઈ અને ખૂબ મજા આવી. બહુ જ સરસ એક એક્સપિરિયન્સ થયો નવો. અત્યારે ચોમાસાની સિઝન છે ને એટલે અહીંયા વેધર બહુ જ સરસ છે ને એના લીધે કદાચ કંઈક આ જગ્યાની છે ને ફીલ અલગ આવતી હોય છે. હરેક સિઝન છે ને ઇફેક્ટ કરતી હોય છે હરેક પ્લેસ ઉપર. એટલે જે પ્લેસમાં જે સિઝનમાં બેસ્ટ લાગે ને ત્યારે એની એક વખત તો વિઝિટ જરૂરથી કરવી જોઈએ. અને પ્રહાનને પણ મજા અહીંયા આવી ને એ જ બહુ મોટી વસ્તુ છે અમારા માટે કે એને અહીંયા ગમ્યું. એને બહુ જ સરસ લાગ્યું કે એટલા સરસ જંગલ જેવું છે અને એની વચ્ચે એટલું સરસ મજાનું મંદિર છે. આમ તો આજુબાજુમાં બીજું કંઈ હતું નહીં, મંદિર હતું અને બાકી પાર્કિંગ એરિયા હતો. બસ જો પાર્કિંગ કાર જ્યાં આપણે કરીએ ને ત્યાં આજુબાજુમાં થોડી ટોય શોપ છે. મંદિર ઉપર જવાના સામેની બાજુ પગથિયા છે તો ત્યાં બધી પૂજાનો બધો સામાનને મળે છે. અને બસ જો મંદિરની બહાર બધું નાની મોટી વસ્તુઓ મળતી હોય ને એ બધી વસ્તુઓ અહીંયા મળતી હતી. રિટર્ન આવતા પ્રહારની નજર પડી ગઈ આ મોર ઉપર કે જે અહીંયા કળા કરે છે. એટલે અમે લોકોએ ગાડી ઊભી રાખી અને થોડું શૂટ કરવાની કોશિશ કરી છે. બટ રિયલમાં એટલો સરસ દેખાતો હતો ને કે જે આપણે મોબાઈલમાં તો કેપ્ચર જ ન કરી શકીએ.
સો ફ્રેન્ડ્સ, અમે લોકો છે ને અત્યારે આવ્યા છીએ બિલ્લેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. કિલ્લેશ્વર છે ને જવું તું અમારે, પણ 4:30 થઈ ગયા હતા ને પછી ત્યાં 4 વાગ્યા સુધી જ અંદર જવા દે. એ પગ તો લે. એટલે પછી અમે લોકો ઘુમલી ગયા હતા. ઘુમલી થોડી વાર ફરી અને અત્યારે આવ્યા છીએ બિલ્લેશ્વર. હવે જો આરતીનો વેઇટ કરીએ છીએ. હમણાં આરતી થશે ને પછી દર્શન કરી નીકળીશું. 100 પોઈન્ટ થયા હતા. અને અમે લોકો છે ને રસ્તામાં આવતા હતા ને તો જે પેલો ખોડા કરતો મોર હતો ને એ પ્રહાને જ જોયો હતો અને એના મેં એને 50 પોઈન્ટ્સ આપ્યા છે. પછી ત્યાંથી થોડાક આગળ આવ્યા ને તો પ્રહાને નીલ ગાય જોઈ, એને જ અમને બતાવી, તો એને અગેન એને 50 પોઈન્ટ્સ મળ્યા. અમે જ્યારે પણ એવી રીતે નીકળીએ ને તો પોઈન્ટ્સ રાખીએ. આમ ઇઝીલી નાનો મોર દેખાઈ જાય ને તો 5 પોઈન્ટ્સ 10 પોઈન્ટ્સ એવી રીતે રાખ્યા હોય. 1-1 જ હોય. હા, અને જો પોપટ તો 1-1 બે નહીં, એક જ. પોપટ તો બહુ બધા છે આ બાજુ. એક જ હો. એક જ એક દેખાય તો એક. એક દેખાય તો એક. હા, નાનું બેબી. દેખાય તો 10. નાનું બેબી. હા, આવી ગયા છીએ પાછા ઘરે અને અત્યારે લગભગ વાગ્યા છે 8. અમે વહેલા જ આવી ગયા હતા. અમારે બપોરે ત્યાં અમે લોકોએ પકોડા ને ગાંઠિયા, સેન્ડવીચ ને બધી વસ્તુ ખાધી હતી, એટલે બહુ ભૂખ નથી. એટલે અમે લોકો અત્યારે વેજીટેબલ મેગી ખાવાના છીએ 3 ને. તો બસ જો અત્યારે વેજીટેબલ ને બધું ચોપ કરું છું અને મસ્ત 3 મેગી ખાશું અને એન્જોય કરીશું. હમણાં પ્રહાને પણ ઘણા દિવસથી ખાધી નથી મેગી, એટલે મેં કીધું ચાલો ચાલશે બધાને એ જ, કેમ કે બીજું બધું કંઈક બનાવવાનું તો હવે મને કંટાળો આવે છે. તો ચાલો, જો પ્રહાનને ટીવી જોવે છે ત્યાં સુધીમાં ફટાફટ બનાવી નાખીએ. અને રવિવારનો જે દિવસ છે બસ જો આવી રીતના નીકળે છે, સરસ મજાનો ગયો છે. બહાર જવાનું હમણાં થાય જ છે. લગભગ 4 સન્ડેથી અમે લોકો ક્યાંક ને ક્યાંક જઈએ છીએ. પ્રહાનને આ શું કહેવાય, વેધરમાં બહાર જવાનું બહુ જ મન થતું હોય છે. આજે પણ એને જવું હતું કિલ્લેશ્વર, બટ તો પણ ત્યાં છે ને ટાઈમ થોડોક શું કહેવાય મિસ થઈ ગયો. હા, કિલ્લેશ્વર છે ને ત્યાં અંદર જંગલમાં જવાનો ટાઈમ છે ને એન્ટ્રી 4 વાગ્યા સુધીની જ હોય છે. અમે લોકો પહોંચતા 4:30 જેવો ટાઈમ થઈ ગયો હતો, એટલે પછી એટલે કોઈ જવા ન દીધા. એટલે મેં પછી બિલ્લેશ્વર ગયા હતા ત્યાંથી. હા જો કર ને, વાંધો નહીં. એ ચોટી ગઈ છો. પ્રહાને કઈક નવું ટેકનિક, મતલબ નાના રમકડા હોય ને એમાંથી પણ કંઈક એક્સપેરિમેન્ટ કરતો રહેતો હોય છે. તો ચાલો ફટાફટ, જો મેગી બનાવવાની છે તો મેગી બનાવી લઈએ. તો ડિનરમાં બસ મેં કીધું એમ વેજીટેબલ મેગી બનાવવાની છે. બાકી મારા મામાને લોકો આવ્યા હતા ને તો એ લોકો દહીંવડા પછી ગુલાબજાંબુ ને બધી વસ્તુઓ સાથે આપી ગયા છે. એટલે બધી વસ્તુ પડેલી છે તો મેગીની સાથે એ લઈ લેશું અને સિમ્પલ એવું ડિનર કરીશું, કેમ કે બપોરે પણ ગાંઠિયા છે, સમોસા છે, પછી પકોડા છે, એવું થોડું બધું અલગ અલગ વસ્તુઓ લીધેલી હતી. અને એક જે સન્ડે છે એ આ રીતના થોડો આમ પીસફુલ અને રિલેક્સિંગ અમે થોડો સ્પેન્ડ કર્યો છે. જવા આવવામાં થોડો આપણને કંટાળો આવે, બાકી આમ એકદમ આરામથી ગયા છીએ અને બસ જો ઘરે પણ આવી ગયા છીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. ડેઈલી વિડીયો બનાવવાની એક જરૂરથી મેં કોશિશ કરી છે અને હમણાંથી હું રેગ્યુલર અપલોડ કરું છું. તો તમે લોકો પણ એક લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને હાઈપ પણ જરૂરથી કરજો. એનાથી વિડીયોની રીચ છે વધતી હોય છે. ચલો બાય બાય.